નમસ્તે બાળકો. હિન્દીની અંદર આપણે પાઠ 1 દયાલુ શિકારી ચિત્રપાઠ છે, જે આપણે ચિત્રના આધારે જોયું હતું. એની અંદર એક શિકારી હોય છે જે હિરણનો શિકાર કરવા બંદૂક લઈને જંગલમાં આવેલો હોય છે. એ ત્યાં જંગલની અંદર એક તાજી માજી એટલે કે હષ્ટપુષ્ટ એકદમ સ્વસ્થ હિરણને જોઈ છે અને એ હિરણનો શિકાર કરવા માટે એક ઝાડ પાસે સંતાઈ જાય છે અને હિરણીનો એ નિશાનો કરે છે. જેવી હિરણી દોડે છે કે તરત જ શિકારી એની ગોળી બંદૂકમાંથી ગોળીનો અવાજ થાય છે અને હિરણના પગમાં વાગે છે. જોઈને શિકારી જોઈ છે કે એના પગમાં ગોળી વાગી છે, પરંતુ એ ત્યાંથી ભાગી નહીં, દૂર ગઈ નહીં, કારણ કે તેણે એક નાનકડા બચ્ચાને શાવકને જન્મ આપેલો હોય છે. અને શિકારીને ઘણું દુઃખ થાય છે કે ઘણો પસ્તાવો થાય છે અને પછી તરત જ એ હિરણી અને એના બચ્ચાને લઈને પશુઓનો ઈલાજ કરવાની હોસ્પિટલ હોય છે, અસ્પતાલ, ત્યાં લઈ જાય છે. ત્યાં બંને હિરણી અને બચ્ચેને સારવાર કરાવે છે. ડૉક્ટર હિરણીના પગની ઉપર વાગેલી ગોળીને નિકાલીને ત્યાં દવા પટ્ટી મલહમ લગાવે છે. સારવાર થવાથી હિરણીને ઘણો આરામ મળે છે અને શિકારી એ હિરણી અને બચ્ચાને જંગલમાં જ્યાં હતા ત્યાં મૂકી આવે છે. એ વાત આપણે જોઈ હતી. હવે એનું આપણે સ્વાધ્યાય એનો અભ્યાસ જોયો હતો. એ અભ્યાસની અંદર તમને મેં લખવા માટે નોટની અંદર કીધું હતું પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3. હવે આપણે એનું સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 કે शिकारी हिरनी के पास क्यों गया, अपने विचार लिखिए. અહીં આપણે આપણો વિચાર વ્યક્ત કરવાનો છે કે શિકારી हिरनी के पास क्यों गया. तो शिकारी ने हिरनी पर गोली चलाई थी. वह यह जानना चाहता था कि गोली हिरनी को कहाँ लगी है और वह किस दशा में है. यह जानने के लिए वह हिरनी के पास गया. શિકારી હિરણની પાસે જાય છે કારણ કે શિકારીએ ગોળી ચલાવેલી હોય છે અને એ જાણવા માંગતો હોય છે કે ગોળી મેં ચલાવી છે એ હિરણીને ક્યાં વાગી છે અને એની ગોળી વાગવાથી એની દશા કેવી છે એ જોવા માંગતો હોય છે. એટલે એ શિકારી હિરણી કે પાસ ચલા જાતા હૈ. અહીં चित्र आप्યું છે. प्रश्न 2 लख्यो છે कि नीचे 2 प्रसिद्ध कहानियों के चित्र दिए गए हैं, उसके नाम लिखकर कहानी लिखिए. तो અહીં ચિત્ર આપ્યું છે. હવે ચિત્ર જોઈને તમને તો ખબર જ પડી જશે કે આ શેની વાર્તા છે. તો ગુજરાતીમાં એ વાર્તા આવે એને આપણે એમ કહીએ કે લપલપ્યો કાચબો. એને વધારે વાતો કરવાનું જોઈતું હોય એવો લપલપ્યો કાચબો વાતોના વડા કરે, બોલ 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 કર્યા જ કરે, એને લપલપ્યું કહેવાય. તો આ લપલપ્યો કાચબાની વાર્તા છે અહીં આપી છે. તો અને બીજી પણ એક વાર્તા આપી છે. હવે એ વાર્તા બુદ્ધિમાન કૌવા, ચતુર કાગડો ગુજરાતીમાં. તો અહીં આપણે પહેલી વાર્તા જોઈશું કે બાતુની કછુઆ. લપલપ્યો કાચબો, વાત કરવાવાળો કાચબો. કહે છે કે વધારે બોલવું એ ખૂબ જ ખોટી બુરી આદત છે, ખરાબ આદત છે. વધારે બોલવાથી આપણે ઘણા મોટા સંકટમાં પણ પડી જઈએ છીએ અથવા તો આપણી જાન પણ જતી રહી છે. તો આ વાર્તાની અંદર આપણે વધારે વાતો ન કરવી જોઈએ એની શીખ અહીં આ વાર્તામાંથી મળે છે. તો એ વાર્તા હું તમને જણાવીશ. તો વાર્તાની અંદર એક તળાવ હોય છે. એ તળાવની અંદર એક કાચબો રહેતો હોય છે.
એ કાચબો ઘણો વાતોડો હોય છે, વાતો કરવાવાળો હોય છે, બાતુની। वहीं दो हंस भी रहते थे, ત્યાં પણ બે હંસો પણ રહેતા હોય છે। એ કાચબાના સારા મિત્ર બની ગયેલા હોય છે। હંસ અને કાચબો એ બંને સારા મિત્ર હોય છે। હવે તળાવની અંદર ઘણા વર્ષ પછી વરસાદ બહુ ઓછો પડેલો હોય છે અને એના કારણે પેલું તળાવનું પાણી કેવું સુકાઈ ગયેલું હોય છે। તળાવ સુકાઈ જવાથી તળાવની અંદર રહેતા માછલી, કાચબો, આ હંસ એ લોકોને પાણી મળે નહીં, એટલે એ હંસો અને કાચબો બંને જણા એક બીજા તળાવની અંદર જ્યાં પાણી હોય એ તળાવની અંદર જતું રહેવાનું નિશ્ચય કરે છે। હવે હંસો તો ઉડીને જતા રહેશે, પરંતુ કાચબો કેવી રીતે જશે? એટલે હંસો એક યુક્તિ સૂચે છે અને એક લાકડી લઈ આવે છે। બંને હંસો લાકડીના છેડે ચાંચ વડે પકડે છે અને વચ્ચે કાચબાને પકડવા માટે કહે છે। ત્યારે હંસો કહે છે કે કાચબાને કે ભાઈ, તું રસ્તામાં જતા વખતે બોલતો નહીં। જો તું રસ્તામાં બોલશે તો તારું મોઢામાંથી લાકડી છૂટી જશે અને તું નીચે પડી જશે। હંસ કે, કાચબો કે સારું। બંને હંસો કાચબાને લઈને ઉડવા લાગે છે। ઉડતા ઉડતા રસ્તામાં એક ગામ આવે છે। હવે ગામના લોકો આ હંસો અને કાચબાને લઈ જતા જોવા માટે બધા જમા થાય છે, ભેગા થયેલા હોય છે। હવે નીચે ભેગા થયેલા લોકોને જોઈને પેલો કાચબાથી રહેવાયું નહીં અને એ પોતે બોલવા માટે પોતાનું મોઢું ખોલે છે અને તે સમયે એનું મોઢામાંથી લાકડી છૂટી જાય છે અને તે નીચે જમીન પર પડી જાય છે। જમીન પર પડવાથી તે મરી જાય છે, કારણ કે એ વધુ પડતું બોલે છે। તો આ આપણી એક વાર્તા થઈ। બાળકો, તમારે આ વાર્તા સારી રીતે હિન્દીમાં લખવાની છે। હું હિન્દીમાં એકવાર બોલી જઈશ कि एक तालाब था, उसमें एक कछुआ रहता था, वह बहुत बातूनी था। वहीं दो हंसों भी रहते थे, वे उसके अच्छे मित्र बन गए थे। एक साल वहाँ बरसात बहुत कम हुई और तालाब का पानी सूखने लगा। हंसों ने कछुओं के साथ दूसरे तालाब पर जाने का निश्चय किया। वे एक लकड़ी लेकर आए और उसका एक एक सिरा अपनी अपनी चोंच से पकड़ लिया और बीच का भाग कछुआ को पकड़ने के लिए, मुंह से पकड़ने के लिए कहा। हंसों ने कछुओं से कहा, भाई तुम रास्ते में बोलना मत, बोलोगे तो लकड़ी मुंह से छूट जाएगी और तुम नीचे गिर पड़ोगे। तब कछुआ ने कहा, ठीक है। दोनों हंस कछुओं को लेकर उड़ने लगे। रास्ते में एक गांव आया। गांव के लोग इस प्रकार कछुओं को लेकर उड़ते हुए हंसों को देखने के लिए जमा हो गए, इकट्ठा हो गए। लोगों ने देखकर कछुओं से चुप न रहा गया। लोगों को देखकर कछुए से चुप रहा न गया। उसने बोलने के लिए अपना मुंह खोला। उसी समय लकड़ी उसके मुंह से छूट गई और वह जमीन पर गिर पड़ा और मर गया। और आ वार्ताનું શીર્ષક શું છે? બાતોની કછુઆ। હવે આપણે નીચે બીજી વાર્તા છે જોઈશું બાજુમાં। એ વાર્તા છે બુદ્ધિમાન કૌવા।
તો આપણને ખબર જ છે કે કાગડો હોય છે એ ઉડતો ઉડતો આવતો હોય છે અને એને ખૂબ જ તરસ લાગે છે. ગુજરાતીમાં વાર્તા છે. અને ખૂબ જ તરસ લાગવાથી એ કુંજા પાસે જાય છે. કુંજામાં જુએ છે તો પાણી ઘણું ઊંડે સુધી હોય છે. એની ચાંચ ત્યાં સુધી પહોંચી શકતી નથી. એ તરત જ વિચારે છે, યુક્તિ સૂઝે છે અને આજુબાજુ જોઈને જુએ તો ત્યાં થોડા કાંકરા પથ્થર પડેલા હોય છે. એ પોતે ચાંચ વડે લઈને એ કુંજાની અંદર નાખે છે. જેમ જેમ કુંજાની અંદર પથ્થર નાખે તેમ પાણી ઉપર આવતું જાય છે અને પાણી ઉપર આવે એટલે એ તરત ચાંચ વડે ધરાઈને પીને ઉડી જાય છે. તો એ ચતુર કાગડાની વાર્તા છે. તો કહે છે કે આપણે આ વાર્તામાં શું કહેવા માગે છે કે કંઈ પણ વિકટ પરિસ્થિતિ હોય, મુશ્કેલી આવેલી હોય તો આપણે ધીરજથી કામ લેવાનું છે, બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. જેવી રીતના કાગડો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને પોતે પોતાની તરસ છીપાવે છે, આપણે પણ આપણા જીવનમાં કંઈ પણ મુશ્કેલી આવે, સંકટ આવે તો એને ધીરજપૂર્વક સામનો કરવો જોઈએ અને આપણે બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ. તો અહીંયા વાર્તા જોઈશું. એક કौवा था, एक बार उसे बहुत प्यास लगी. उसने इधर उधर पानी की तलाश की पर उसे कहीं पानी नहीं मिला. કે છે કે કાગડો હોય છે એને ખૂબ જ તરસ લાગે છે અને આમ તેમ જુએ છે પરંતુ એને કશે જ પાણી મળતું નથી. आखिर उड़ते उड़ते वह एक झोपड़ी के पास पहुंचा. वहां उसे एक घड़ा दिखाई दिया. घड़े में थोड़ा पानी था. पानी बहुत नीचे था. कौवे की चोंच पानी तक पहुंच नहीं सकती थी. જ્યારે પાણીને એને કશે મળતું નથી ત્યારે ઉડતો ઉડતો એક ઝૂંપડી પાસે આવે છે. ઝૂંપડી પાસે આવીને જુએ છે ત્યાં એક નાનો ઘડો પડેલો હોય છે અને ઘડાની અંદર એ જુએ છે તો અંદર પાણી ઘણું ઓછું હોય છે, એકદમ નીચે તળિયે હોય છે. કાગડાની ચાંચ એ ઘડાની અંદર સુધી પહોંચી શકતી નથી. હવે એને પાણી પીવું છે તો એ વિચારે છે. પાણી ઉપર લાने के लिए कौवे ने एक उपाय सूझा. वहाँ आसपास बहुत से कंकड़ पड़े हुए थे. उसने एक एक कंकड़ घड़े में डालना शुरू किया. कंकड़ों के कारण पानी घड़े के मुंह तक आ गया. कौवे ने घड़े का पानी पीकर अपनी प्यास बुझाई और उड़ गया. હવે એણે પાણી ઉપર લાવવું છે પરંતુ લાવવા કેવી રીતના એમ કરીને એને એક ઉપાય સૂઝે છે અને તે આમ તામ જુએ છે ત્યાં થોડા કાંકરા પથ્થર પડેલા હોય છે. એક એક પથ્થર ઊંચકી લાવીને એ ઘડાની અંદર નાખે છે. જેમ જેમ પથ્થર નાખતા ગયા તેમ તેમ પાણી ઘડાની મોં સુધી આવી ગયું અને એ ઘડામાંથી પાણી પીને પોતાની પ્યાસ તરસ બુઝાવે છે, છીપાવે છે અને એ પછી ઉડી જાય છે. તો અહીં આ થયું આ વાર્તા બુદ્ધિમાન કૌવા. પહેલું થયું બાતુની કછુઆ. તો દરેક બાળકોએ તમારે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 લખવાનો છે. 1 લખાઈ જાય પછી નીચે 2 વાર્તા આપી છે. 2 વાર્તા તમારે હિન્દીમાં સારા અક્ષરે નોટબુકમાં લખવાની છે. હવે આપણે પછાડી સ્વાધ્યાય જોઈશું. ત્રીજું છે लोमड़ी और कौवे और लोमड़ी की कहानी. તો એ પણ તમને ખબર જ છે કે એક કાગડો હોય છે, એ કાગડાને શું મળે છે? પૂરી મળે છે અને પૂરી લઈને એક ઝાડ પાસે આવીને બેસે છે. હવે નીચે શિયાળ કાગડાને જુએ છે અને એના મોઢામાં શું હોય છે? પૂરી હોય છે. હવે શિયાળને પણ તે ખાવાનું ઈચ્છા થઈ જાય છે પરંતુ રોટી લેવી કેવી રીતના? એટલે એ કાગડાની તારીફ કરવા માંગે છે, કરે છે કે કાગડાભાઈ તમારો અવાજ તો બહુ સરસ, બહુ સુંદર. ચલો ને એકવાર તમે પણ જોરમાં અવાજ કાઢીને ગાઈ દો ને, એમ કહે છે. પેલો કાગડો એકદમ ફૂલાઈ જાય કે ના, મારો અવાજ આટલો સુંદર, એમ કરીને જેવો કાકા કરવા માંડે છે એટલે એના હાથમાંની પૂરી નીચે
તો શિયાળભાઈ કહે છે કે તમે સરસ મજાનું ગાઓ છો, તો તમે કોઈ ગીત સંભળાવી દો ને, એમ કહે છે. શિયાળ વિચારે કે કાગડો ગીત ગાય તો એના મોઢામાંથી જે પૂરી પડે તો હું લઈ લઉં, પરંતુ કાગડો કેવો હોય છે? સમજદાર હોય છે. એ પોતાની શિયાળની વાત ચાલાકી સમજી જાય છે અને એને લાગે કે મારા ગીત ગાવાથી પૂરી નીચે પડી જશે તો આ ખાઈ જશે. હું કાઉ કાઉ કરીશ તો મારા ચાંચમાંથી પૂરી પડી જશે. અને પેલા લોમડી એટલે શિયાળ આશ્ચર્ય થાય છે કે આ કાગડો તો કરશે નહીં, એ તો ઘણો સમજદાર છે, એવું એ મનમાં વિચારે છે. પરંતુ પછી કાગડો શાંતિથી એ રોટી ખાઈ જાય છે. તો અહીંયા વાર્તા તમારે પણ લખવાની છે. એક બાર એક કૌવે को रोटी मिली, वो रोटी लेकर उड़ता हुआ एक पेड़ की डाल पर जा बैठा. इतने में एक लोमड़ी पेड़ के नीचे आई. उसकी नज़र कौवे की रोटी पर पड़ी. उसके मुंह से पानी आ गया. उसने सोचा कौवे को मूर्ख बनाकर मैं रोटी ले लूं. लोमड़ी ने कौवे से कहा, कौवे भाई कोई गाना सुनाइए ना, आपका गाना बहुत मीठा लगता है. कौवा लोमड़ी की चालाकी समझ गया. उसने लगा कि लोमड़ी रोटी पाने के लिए यह नाटक कर रही है. कौवे ने अपनी चांच की रोटी अपने पंजे से पकड़ ली और वह जोर जोर से काँव काँव करने लगा. यह देखकर लोमड़ी आश्चर्यचकित हो गई. अरे यह कौवा तो समझदार लगता है, ऐसा वह मन ही मन बोली और चलती बनी. फिर कौवे ने मजे से रोटी खा ली. सचमुच अपनी झूठ बड़ाई सुनकर हमें गुमराह नहीं होना चाहिए. હવે આ વાર્તાની અંદર કહે છે કે कुछ लोग खुशामद के द्वारा दूसरों को मूर्ख बना कर अपना स्वार्थ सिद्ध करने की चाल चलते हैं. ऐसे लोगों से सावधान रहने की ज़रूरत होती है और उनकी चुंगल से फंसना नहीं है. इस चित्रपाठ में इस चालाक लोमड़ी एक कौवे की खुशामद करने से उसे मूर्ख बनाकर उसकी रोटी हड़प लेना चाहती थी, लेकिन कौवा होशियारी से काम लेता है और लोमड़ी को अपना सा मुंह ખાલી હાથ સે જાલે જાના પડતા હે. કહે છે કે આપણે એવા કોઈક બઢાઈ હાંકતા હોય એવાથી આપણે દૂર રહેવું જોઈએ. એની બઢાઈ એ આપણે સારી એકદમ મીઠી વાતો કરીને આપણને ફસાવા માંગે છે, તો એવા વ્યક્તિથી આપણે દૂર રહેવું જોઈએ. એ અહીં આ વાર્તાની અંદર આપણને જણાવે છે. તો બાળકો, અહીં આપણી 3 વાર્તા થઈ. એ 3 વાર્તા આપણે તમારે સારા અક્ષરે નોટબુકની અંદર લખવાની છે. હવે નીચે પ્રશ્ન 2. प्रश्न 2 और 3 में आपको कौन सी कहानी अच्छी लगी, क्यों? હવે કહે છે કે તમને આ 2-3 વાર્તા આપી, એમાંથી તમને કઈ વાર્તા સારી લાગી એ તમારે કહેવાનું છે. તો તમને તો 3 અમને તો 3 વાર્તા સારી લાગી એવું તમે કહી શકશો ને? હા, તો આપણને તો બધી જ વાર્તા સારી લાગી, પરંતુ એવું નથી. તમારે કોઈ 2 અને 3 में आपको कौन सी कहानी अच्छी लगी એ તમારે લખવાનું છે. અને કેમ अच्छी लगी, કેમ સારી લાગી એ તમારે લખવાનું છે. એ જાતે તમારે કરવાનું છે. હવે નીચે આપ્યું છે नीचे दिए गए प्रश्न 2 और 3 में आपको कौन सी कहानी अच्छी लगी, क्यों? तो તમે કહી શકો કે બુદ્ધિમાન કૌવા, બાતોની કછુઆ और કૌવા और લોમડી, આ 3 કહાની ખૂબ જ સુંદર હતી. પરંતુ તમને કઈ વાર્તા સારી લાગી? તો લોમડી और કૌવા. કેમ? કારણ કે પહેલી 2 વાર્તા હતી એ ઘણી પુરાણી છે, આપણે ઘણા સમયથી સાંભળતા આવ્યા છે. જ્યારે આ લોમડી અને કાગડાની આ વાર્તા અત્યારે એક નવી છે. અને આ વાર્તાની અંદર મૂર્ખ બનવાનો મતલબ સિદ્ધ કરવાનું, મૂર્ખ બનવાનું નથી, પરંતુ આપણે તેનાથી સાવધાન રહેવાનું છે. કાગડાની ચાલાકી આપણને ખૂબ જ સારી શીખ આપે છે.
અને એટલા માટે આપણને લોમડી ઓર એટલા માટે આપણને કૌવે ઓર લોમડી, કાગડો અને શિયાળની વાર્તા ખૂબ જ સારી લાગી। હવે નીચે प्रश्न 5 के नीचे दिए गए शब्दों के विरोधी शब्द घेरे में से ढूंढकर वाक्य प्रयोग कीजिए। અહીં આપ્યું છે કે ઉદાહરણ આપણને આપ્યું છે દયાલુ, તો અહીં આપણે કોષ્ટક આપ્યું છે એમાંથી શબ્દ શોધવાનો છે। તો દયાલુનો થશે નિર્દયી અને એના પરથી શું બનાવ્યું છે વાક્ય કે દયાલુ મનોજને आहत चिड़िया को बचाया। હવે નિર્દયી તો શિકારી નિર્દયી હોતે હે। હવે એવી રીતના બીજું બહુત તો શું આવશે થોડા, બહુતનું શું આવશે થોડા। સ્વસ્થ તો શું આવશે अस्वस्थ। खुश तो શું આવશે ના खुश। जन्म तो આવશે મરણ અને બુરાઈ તો શું આવશે ભલાઈ। તો હવે બાળકો તમારે આના પરથી વાક્ય બંનેના વાક્ય બનાવવાના છે। જેવી રીતના ઉદાહરણ આપ્યું છે એવી રીતના તમારે વાક્ય બનાવવાના છે। आप पढ़ चुके हैं कि किसी व्यक्ति, वस्तु, स्थान या भाव को प्रकट करने वाले शब्दों को संज्ञा कहते हैं। કે જે કંઈ વાક્ય હોય શબ્દ હોય એ શબ્દ વસ્તુ હોય, વ્યક્તિ હોય, સ્થાન હોય, ભાવ હોય, પરંતુ ભાવ પ્રગટ કરતા હોય તો એ શબ્દને શું કહેવાય સંજ્ઞા કહેવાય છે। હવે નીચે અહીં दिए गए जो संज्ञा है उनके रेखांकित कीजिए। હવે અહીં આપણને વાક્ય આપે છે એ વાક્યની અંદર આપણે સંજ્ઞા શોધવાની છે। અહીં એક ઉદાહરણ આપ્યું છે थोड़ी देर बाद उसे राम और श्याम मिले। तो અહીં राम और श्याम એ વ્યક્તિ છે તો એ શું થઈ સંજ્ઞા થઈ। બીજું છે કે सब अंबाजी जा रहे थे। તો અહીં આવ્યું અંબાજી, તો અંબાજી એ શું છે સ્થાન, સ્થળ છે। गुलाब का फूल मुझे बहुत पसंद है। वस्तु गुलाब અને આથું થયું ફૂલ। हिमालय का चढ़ाई बहुत कठिन है। तो हिमालय અને આવશે ચઢાઈ। आज बिल्ली सारा दूध पी गई। तो अंदर આવશે बिल्ली और दूध। तो તમારે નીચે વાક્ય લખવાનું અને વાક્ય લખીને નીચે જે રેખાંકિત કર્યા છે મેં શબ્દ પર એ તમારા શબ્દ લખવાના છે અને એ શું છે સંજ્ઞા છે। હવે अंदाज अपना अपना। यदि शिकारी की जगह तुम होते तो क्या करते। ચર્ચા કરવાની છે તમારે કે તમે શિકારી હતે તો તમે શું હિરણનો શિકાર કરતે અને હિરણનો શિકાર કરતે તમે તો તેની સાથે કેવો વ્યવહાર કરતે। તો એક ચર્ચા કરવાની છે, એ તમારે લખવાનું નથી। અહીં બાળકો આપણું સ્વાધ્યાય પૂરું થાય છે। સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 3 કહાની આપી છે, 3 વાર્તા આપી છે, એ વાર્તા તમારે લખવાની છે સારા અક્ષરે। હિન્દીની નોટમાં વાર્તા હિન્દીમાં લખવાની છે। પછી 4, 5, 5મા પ્રશ્નમાં શબ્દો આપ્યા છે વિરોધી શબ્દ, એ શબ્દોના બંનેના અર્થના વાક્ય તમારે લખવાના છે। અહીં એક ઉદાહરણ આપ્યું છે, એ ઉદાહરણ પ્રમાણે તમારે લખવાનું છે। નીચે પ્રશ્ન 6 આપ્યો છે, અહીં ઉદાહરણ આપ્યું છે, જે સંજ્ઞા આપી છે એ સંજ્ઞાની ઉપર રેખાંકિત લીટી કરી છે અને નીચે પણ 5 વાક્ય આપ્યા છે, એ વાક્યની અંદર મેં તમને જે રેખાંકિત શબ્દ કર્યા છે એ તમારે લખવાનું છે। પૂંજન की परीक्षा 5 बजे तक चलने वाली थी। પૂંજન એ વ્યક્તિનું નામ છે, પરીક્ષા। તો આટલું તમારે સારા અક્ષર નોટબુકમાં લખવાનું રહેશે। અહીં પાઠ આપણો એક દયાળુ શિકારી પૂર્ણ થાય છે।